મંડળવાળા બધા બહેનો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। જે આપણી આ બહેનો અને આપણા મોટા ઉંમરની પણ માતાઓ આપણી સાથે ભજન કીર્તનમાં જોઈન થયા છે અને સાથે સાથે અમે દિવસની પણ સત્સંગ રાખીએ છીએ। ખાસની પણ અમારી ધૂન હોય છે, કોઈની તિથિ હોય છે, કોઈનો આનંદનો સત્સંગ હોય છે। કોઈ પણ કારણે અમે બધાય સત્સંગ કરવા જઈએ છીએ અને માત્ર ને માત્ર કોના માટે આ એક અક્ષર તમે સાંભળશો ને તોય તમારા હૃદયમાં કાક દુષ્કારો પડશે કે પેલું નામ બોલો તો આપણી માં શબ્દ સાંભળો ને તો માં થકી આપણા સંતો બેઠા ને એ માં થકી બેઠા છે। કોઈ માં ન હોય ને તો કોઈ આ દુનિયામાં કોઈ મોટું થતું નથી। એટલે માં થકી આપણા સંતો બિરાજે છે અને માં થકી આ બધી બહેનો સેવા કરે છે, માં થકી બધા પણ અમને બોલાવે છે। કારણ કે માત્ર ને માત્ર આપણી ગંગા સ્વરૂપ માતા હોય, કોઈ આગળ પાછળ કોઈ ન હોય ને એની પણ અમે સેવા કરીએ છીએ કે ઓટલે રખડતી બખડતી એને આશ્રમે ન જવું પડે એનો અમે સહારો લીધો છે। કારણ કે બહુ માવતર બધા આશ્રમમાં જઈ રહ્યા છે અને કાંઈ ને કાંઈ કોઈ પણ પૂગતા હોય કે ન પૂગતા હોય પણ 1 રૂપિયાથી શરૂઆત કરજો, 1 રૂપિયો દાન કરશો ને તોય પણ કોઈ માતાઓને કામ આવશે। અને બીજી વાત કે આ અક્ષર સાંભળશો ને તોય તમારો હૃદય ખમખમશે। કારણ કે તુલસીનો ક્યારો એટલે આપણી દીકરી, જેના ઘરે દીકરી હોય ને એને તો વેદના હોય જ કે દીકરી પાત્ર હું છે કે આપણા ઘરમાં 20 વર્ષ આપણે રાખી મોટી કરી ઉજેલી લાલન પાલનથી આપણે સાસરે વળાવી અને સાસરિયાવાળા દુઃખ આપે ત્યારે પાછી દીકરી પિયર તરફ આવે અને પિયર તરફ આશ્રમ ન હોય તોય પણ રખડતી બગડતી હોય ને એનો અમે સહારો લીધો છે। એટલે કાંઈ ન કરો તો કાંઈ વાંધો નથી, પણ દાન ન કરો તો કંઈ અમને વાંધો નથી, પણ માત્ર ને માત્ર ઓળખાણથી અમારી જીવને બોલાવજો। 2 કલાક અમારી બેનનો એને ટાઈમ આપી અને કાંઈ પણ દાન આવશે ને તો આ 2 માટે એ દાન કરે છે। એક તો દીકરી કે કોઈ એને રળવાવાળું ન હોય, અવડા પગુડા લઈને બેઠા છે ને એ ઘણી દીકરીઓ મારી ભેગી છે અને એ તમારી માં એટલે બેઠી હોય ને એ જય દ્વારકાધીશ।